કેમ છો ફેમિલી? આશા કરું છું બધા મજામાં જ હશો. તો અત્યારે ચાલો પેલે મકાને નીકળીએ. ને કઈ બોઈલો નહીં, કારણ કે મશીન નો અવાજ આવતો એટલે મેં વોઇસ ઓવર કરી નાખ્યું. પૂરો નીકળી ગયા જી, મીન્સ કે અક્ષર. જય માતાજી મહાદેવર કરી દે તો. જય માતાજી મહાદેવર. ગાડીને ફ્રૂટ સલાડ પાઈ દે. મકાને તો આવી ગયા જી. ગાડીને આપણા બ્લેક ટાઈગર ને ફ્રૂટ સલાડ પાઈ દીધું. કાર્તિકભાઈ શેઠ માણસો આવી ગયા છે ઘરે. કે તો હવે શાંતિથી દરરોજની જેમ દર્શન કરાવી દો. આજે છે ઊનના દોરાના દર્શન. ટેક કેર, બાય. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવર એન્ડ ગુડ મોર્નિંગ. તો કેમ છો ફેમિલી? આશા કરું છું બધા મજામાં જ હશો. તો આજે વાગી ગયા છે સવારના 10:30 બરાબર. એન્ડ આજે અને એક વાત પહેલે તો એ તમને કહી દઉં, કારણ કે આ જે વ્લોગ જે છે હમણાં થોડાક ઉપર નીચે આવે તો થોડુંક ચલાવજો. કારણ કે આખો દી વ્લોગ શૂટ કરવું, પછી રાતે કાશી વિશ્વનાથ દેવો, એટલે મને ટાઈમ બહુ ઓછો મળે વિડીયો એડિટ કરવા માટે. એટલે થોડુંક એક દી છે ને લેટ હું વિડીયો મૂકીશ, બરાબર છે. જેમ કે જો કાલે પહેલો હતો, બરાબર, કાલે પહેલો શ્રાવણ હતો. કાલનો વિડીયો છે ને જે પહેલા શ્રાવણ ઉતારેલો આજે મારે અપલોડ કરી દેવાનો હોય. એની જગ્યાએ એ છે ને મારે 2 દી પછી મુકાય છે, કારણ કે એક દી વિડીયો એડિટ કરતા થઈને આ વિડીયો શૂટ કર્યો હોય, બરાબર છે. અને પાછું છે બધું મારા ફોનમાં, એક જ ફોનમાં છે, એટલે થોડુંક ઉપર નીચે ચલાવી લેજો. આવી જશે, મૂકી દઈશ, એમાં ના નહીં, પણ થોડુંક મોડું આવશે, બરાબર છે. બાકી અને હમણાં ચાલો જવાનું છે મકાને, કારણ કે આજે છે બોર ખોદવાનો છે આજે, બરાબર છે. એમાં શું છે શું નહીં તમને આગળ બધું બતાડું, બરાબર. તો અત્યારે ચાલો પેલે મકાને નીકળીએ. ઓકે, તો જો મકાને તો પહોંચી ગયા છીએ. એન્ડ અહીંયા મશીન ચાલુ છે એટલે મશીનનો અવાજ આવે છે, બરાબર. અત્યારે જો બોર ખોદવાનો આપણો ચાલુ થઈ ગયો છે, બરાબર. એટલે મેં વોઇસ ઓવર કરી નાખ્યું છે, એટલે થોડુંક ચલાવી લેજો આપણું આ વોઇસ ઓવરને. ઓકે, તો મશીન જોઈ લો ચાલુ છે. એન્ડ જોઈ લ્યો 40 ફૂટ ખાડો ખોદાણો તો હજી મશીન તો ચાલુ જ છે. હજી સોરી 30 ફૂટ, 30 ફૂટ. અને હજી આ જો 2 પાઇપ નાખ્યા, હજી 2 પાઇપ, એટલે આ એક પાઇપ છે ને 5 ફૂટનો છે. આવા ટોટલ પહેલે છે ને 6 પાઇપ ગયા, આ બીજા 2 પાઇપ, એટલે ટોટલ 8 પાઇપ જાય છે. ઓકે, તો ફાઇનલી તમે જોઈ શકો છો કે 40 ફૂટે પાણી આવી ગયું છે, બરાબર છે. 40 ફૂટે પાણી નીકળી ગયું. હજી આપણે છે ને 100 ફૂટ ખાડો ખોદવાનો છે, એટલે હજી 60 ફૂટ ખાડો ખોદવાનો રહેશે. હજી જોઈ લ્યો પાછા 2 આપણા પાઇપ છે એ ચડાવી દીધા છે, 2 પાઇપ, એટલે 50 ફૂટ ખાડો ખોદાશે. 40 પાણી નીકળી ગયું, હવે બીજા 50 ફૂટ 2 ગયા, એટલે 50 ફૂટ ખોદાનો ખાડો. ઓકે, તો 50 ફૂટ ખોદાણો છે, બરાબર. અને પછી કાંકરા જેવું આવી ગયું છે, એટલે પહેલા છે ને પાઇપ નાખી દઈએ છે, એટલે ટૂંકમાં શું છે અંદર છે ને મશીન ખૂંચી જાય છે. તો હજી આપણે હજી 10 ફૂટ ખોદી નાખશું, એટલે ઉપાધિ નથી. 60 ફૂટ જેવડો ખોદી નાખવું છે ખાડો, બરાબર. પેલા પાઇપ નાખી લઈ. આ 20 ફૂટના પાઇપ છે, જોઈ લ્યો. આખા જે પાઇપ છે ને 20 ફૂટના પાઇપ છે, એટલે એક અડધો પાઇપ નાખી દીધો. પછી આ એક પાઇપ જો જાય છે ને એક હજી આ, બરાબર, એટલે ટોટલ 50 ફૂટ થયા, બરાબર. તો હજી જોઈ લો પાણી નીકળે જ છે, પાઇપ ગરી ગયા છે અંદર. અને હવે આ 60 ફૂટ ખાડો ખોદાણો છે, આનાથી વધારે ખોદાશે નહીં. તો પછી ઘરે આવી ગયા ને કઈ બોઈલો નહીં, કારણ કે મશીનનો અવાજ આવતો એટલે મેં વોઇસ ઓવર કરી નાખ્યું. પછી કારણ કે મશીનનો અવાજ આવતો એટલે મારો વોઇસ તો સંભળાય નહીં. એટલે આપણો બોર કહેવાય ને કે 40 ફૂટ ખોદો, 40 ફૂટ ખોદો ત્યાં પાણી આવી ગયું. બટ આપણે ખોદવાનો તો 100 ફૂટ ખાધો, બરાબર. કારણ કે અત્યારે પાણી શું વરસાદના કારણે પાણી છે ને ઉપર આવી ગયું એનું સ્તર, એટલે 40 ફૂટે છે ને પાણી આવી જાય. આપણે એમ લાગે કે આવી ગયું, પણ હજી નીચે હોય, એટલે હજી આપણે 100 ફૂટ ખાડો ખોદવાનો હતો. બટ હવે એમાં થયું એવું કે બીજો 20 ફૂટ ખોદ્યો ને ત્યાં છે ને કાંકરા આવવા માંડ્યા. એટલે કાંકરા આવવા માંડ્યા એટલે પછી ટૂંકમાં અંદર ખોદાય નહીં, પછી મશીન સલવાઈ જાય. એટલે 60 ફૂટ ખાડો ખોદાણો, બરાબર. પછી પાઇપે નખાઈ ગયા, તમે જે રીતના જોયું, બરાબર. હવે જમી કરીને જાય, જો પપ્પાને બધા કહેશે ને કે હજી ખોદી નાખો તો હજી વાંધો નથી, 100 ફૂટ ખોદાય તો ખેંચે. કારણ કે એ લોકો તો ના જ પાડે છે મશીનવાળા, કારણ કે એ કે ખૂંચે છે, પછી અંદર મશીન ખૂંચી જાય ને તો કાંઈ ન થાય, કાઢવું અઘરું પડે. એટલે 60 ફૂટ ખાધો ખોદાણો છે, એટલે કાંઈ વાંધો તો નથી, બરાબર છે. તોય પણ આગળ જતા શું છે કે રિસ્ક ન લેવાય, બરાબર. 60 ફૂટમાં
100 ફૂટ જો ખોદાઈ જતો ને તો કાંઈ રિસ્ક નથી, બરાબર. એ તો એમ કહી છે કે પાણી ખૂટે તો જવાબદારી મારી, બટ હવે ભવિષ્યમાં હવે શું થાય કોણ જાણે, બરાબર. એટલે જે રીતના છે એ તમે બ્લોગમાં રહેજો એન્ડ સુધી, બરાબર. એટલે અત્યારે મમ્મીને ઉતારવા ઘરે આવ્યો હતો ને પાછો હમણાં પાછા જાય જ છીએ આપણે ત્યાં. ચાલો ઓકે, તો હું ને ભૂરો નીકળી ગયા છીએ, મીન્સ કે અક્ષર. જય માતાજી મહાદેવર કરી દેતો. જય માતાજી મહાદેવર. એમ બરાબર, તો નીકળીએ, બરાબર. ચાલો. અને શું છે, ઓ ગાડીમાં ફ્રૂટ સલાડ ભરાવાનું છે ભૂરા, એટલે ગાડીને ફ્રૂટ સલાડ પાઈ દે પછી મકાને નીકળી. ચાલો તો ઓકે, તો મકાને તો આવી ગયા છીએ. ગાડીને આપણા બ્લેક ટાઈગરને ફ્રૂટ સલાડ પાઈ દીધું, બરાબર. પછી ભૂરાને એમાં રાખી દીધો, ઉતારી દીધો. હવે આપણામાં 60 ફૂટ થયો, બરાબર. 60 ફૂટ સુધી થયો, વાંધો નથી 60 ફૂટમાં, બરાબર. કરવાની આમ 100 ફૂટ કરવાનો હોય, પણ હવે થાય એમ નથી. આમાં આપણામાં તો એમ થયો કે 60 ફૂટ થયું. આ મકાનમાં આ બાજુને એની બાજુમાં તો 63 ફૂટમાં પાણી આવી ગયું અને 63 ફૂટ થયો. ને હવે એક વાત તમને મેં મકાન દેખાડ્યું ત્યારે મેં કીધું હતું કે હજી બીજું સરપ્રાઈઝ છે, એ પણ તમને કહી દઉં. હવે આજે આપણું મકાન છે ને એની બાજુમાં કાકાનું છે, આપણા હિરણ કાકાનું છે બાજુમાં, બરાબર. અને એની બાજુ છે એ પપ્પાના મામાનું છે, એટલે ત્રણેય લાઈનમાં જ છે. એટલે પપ્પાના મામાનું જે મકાન છે ને એમાં 63 ફૂટમાં પાણી આવી ગયું, અને 63 ફૂટ અંદર તો એમાં તો ખોદાતું જ નથી, કારણ કે એની શું કે નીચે જમીન હોય ને એ હેવી આવી ગઈ, બરાબર. એટલે અંદર મશીન જતું જ નથી, પાણકા આવી જાય. આપણામાં સારું કે નસીબ, જો કે 40 ફૂટ ખોદ્યું ત્યાં પાણી આવ્યું, 50 ફૂટે છે ને ખાડા આવી ગયા હતા, તો તોય વાંધો નહીં, થોડુંક જોર કરાવી અને 60 ફૂટ સુધી પહોંચાડી દીધું, એટલે વાંધો તો આવે એમ નથી. તોય હવે ભવિષ્યમાં શું છે કે જોવું પડે જરાક. એને તો એમ કીધું વાંધો નહીં, પાણી કે જો પાણી બંધ થઈ જાય ને તો કે મારી જવાબદારી, કે પાણી કે આવશે કાંઈ. આમાં તો જો 63 ફૂટ ખોદાણું જો. હવે એમાંથી ઉતારીને હવે છેલ્લું લાસ્ટ મકાન બાકી છે, એમાં જો 2000 years later. કાર્તિકભાઈ શેઠ માણસો આવી ગયા છે ઘરે. જય માતાજી મહાદેવર કર. હાય ક્યાં કરસ? મહાદેવર ભાઈ. હા એમ. હા હલો, હવે જવા દો. ગાડીનો સેલ્ફ મારીને ગાડી કાશી વિશ્વનાથ, બરાબર. અને હા, પહેલાં હજી કહી દઉં, કાશી વિશ્વનાથમાં છે ને કેવું છે, અત્યારે જો હું બધું દેખાડીશ ને વરણ મારી ભાવ ખોટા. અત્યારે છે ને ગળતી હોય એટલે કાંઈ દેખાડવાનું હોય નહીં. મેન શું હોય કે દર્શન દેખાડવાના તમને લોકોને, બરાબર. એટલે બાકી પખાલમાં જઈશ તેથી હું વિડીયો ઉતારીશ, બરાબર છે. એટલે દર્શન તો હું તમને નિરાતે, હું ખુદ અત્યારે જાઉં તો હું દર્શન ના કરું, બધું કામ કરવા માંડીએ, જે કામ હોય ગળતી ને બહુ હોય, બરાબર. એટલે આપણે દર્શન તમને પછી નિરાતે કરાવી દઈએ. આની પહેલાંના બ્લોગમાં જોઈ લીધું એવી રીતના દર્શન કરાવ્યા હતા, એવી રીતના આપણે નિરાતે દર્શન કરાવી દઈશું, બરાબર. ચાલો અત્યારે શાંતિથી જવા દે સીધું કાશી. ઓકે, તો હવે શાંતિથી દરરોજની જેમ દર્શન કરાવી દો. આજે છે ઊનના દોરાના દર્શન, જોઈ લ્યો એને કેમ છે બાકી આજે. ઓકે, દર્શન થઈ ગયા, બરાબર ને બ્રિજેશભાઈ? શાંતિ છે બાકી? હલો હવે હું ભાગું, બરાબર છે. ઉપર પડી ગયો પગમાં હવે. હાલો હવે ઘરે જઈને તમને સીધો હું મળું. કાશી વિશ્વનાથથી આવી ગયા છીએ આપણે ઘરે, એન્ડ અહીંયા જ કરી નાખું હવે હું પ્રેમથી બ્લોગને એન્ડ બીજી વાત કહેવાની એ હતી કે જે રીતના મેં તમને કીધું કે હું દર્શન કરાવી દઈશ, બટ કાલનો વ્લોગ કદાચ ન આવી શકે, કારણ કે સવારથી હું કોલેજે હોઈશ, બરાબર. એટલે વિડીયો શૂટ પછી ન થાય, વ્લોગ આખો શૂટ ન થાય, બરાબર. પણ દર્શન હું જરૂરથી કરાવી દઈશ. યુટ્યુબમાં હું ફોટો છે ને અપલોડ કરી જ દઈશ, બરાબર. એટલે તમને દરરોજના દર્શન મળી જશે. આખા મહિનાના એક દર્શન આપણે મૂકવા નથી, બધા દર્શન તમને કરાવે છે, બરાબર. એટલે ફોટો તો હું જરૂરથી અપલોડ કરી દઈશ, બરાબર. અને એ બાકી અને હવે કરી જઈએ આપણે પ્રેમથી વ્લોગને. આવતા વ્લોગ સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, મહાદેવ, ટેક કેર, બાય.